સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ થયા છે। ડિંડોલી વિસ્તારમાં ચાનો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડનો રોડ મારી દેનારની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। સુરત શહેરમાં પોલીસ દિન પ્રતિદિન લુખ્ખા તત્વો નિર્દોષ લોકોને બાનમાં લઈ હપ્તાખોરી કરી પોલીસની આબરૂના લીરે લીરા કરી રહ્યા હોય તો કહીએ તો નવાય નહીં। જી હા, એક બાજુ ગુનેગાર પર ડર બેસાડવા પોલીસ કડક કાર્યવાહી કરે છે તો બીજી બાજુ બેખૌફ બનેલા અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। તેનો એક કિસ્સો ડિંડોલી વિસ્તારમાં બન્યો છે। ડિંડોલી વિસ્તારમાં ચાના ગલ્લા પર અંદર આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ટપોરીએ હુમલો કર્યો હતો। લોકોએ વચ્ચે પડી ઉશ્કેરાયેલા યુવકને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ બહાર નીકળી યુવકે ચાવાળાને લોખંડનો રોડ માથામાં મારી દીધો હતો, જેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। હાલ આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો।